નમસ્તે. જાનકી કે સાથ સાથમાં તમારું સ્વાગત છે. પ્રાર્થના એ આપણી આત્માનો ખોરાક છે. આપણે સૌ જાણીએ છીએ. આપણે પ્રાર્થના ઈશ્વરનો આભાર માનવા, ધન્યવાદ કરવા માટે કરતા હોઈએ છીએ. અથવા તો આપણા શોકના, નિરાશાના, હતાશાના એવા દિવસો કે જ્યાં આપણને કશી સૂઝ ના પડે કે ક્યાં જવું છે, ત્યારે આપણે આપણા ઈશ્વરની સામું એ આપણું મન જે છે, જે નિરાશાથી ભરાયેલું છે, હતાશાથી ભરાયેલું છે, એ ભાવોને આપણે આપણા ઈશ્વરની સામું ઠાલવી દેતા હોઈએ છીએ. એક રીતે સમર્પિત કરી દેતા હોઈએ છીએ કે આ હવે તને સમર્પિત કર્યું, હવે રસ્તો સુઝાડતું. પ્રાર્થનાથી એટલું બધું આત્મબળ આવી જાય છે કે જે હતાશા કે નિરાશા આપણને રસ્તો નથી સૂચતો હોતો, એ પણ ધીરે ધીરે રસ્તો આપણને મળતો જાય છે. તો આજની જે પ્રાર્થના છે એ કુંદનિકા કાપડિયાની પરમ સમીપેમાંથી લીધેલી છે. મારા એ શોકના દિવસોમાં, મારા આ શોકના દિવસોમાં શાંતિ માટે હું તારા સિવાય બીજા કોની પાસે જાઉં? મારા હૃદયની ઊંડામાં ઊંડી લાગણીઓને તારા સિવાય બીજું કોણ સમજી શકશે? મારા સ્વજનો અને મિત્રો ભલા છે, પણ તેઓ મારા શોકના ભાગીદાર બની શકે તેમ નથી. કયા શબ્દોમાં તને પ્રાર્થના કરવી એની મને સૂઝ નથી, પણ તું મારી વ્યથા જાણે છે. મારી સાથે કોઈ બોલનાર હોય કે ન હોય, પણ હું તારી સાથે વાત કરી શકું છું. તને સમયની કાંઈ કમી નથી. તું નિરાતે મારી વાત સાંભળશે એની હું ખાતરી રાખી શકું છું. બીજું કોઈ મને ચાહે કે ન ચાહે, બીજું કોઈ મને ચાહે કે ન ચાહે, તું તો મને ચાહે જ છે. મને હિંમત આપ ભગવાન. શોકની આ ગલીઓમાંથી પસાર કરી મને જિંદગીના સામર્થ અને સભરતા ભણી લઈ જા. મારે માટે તે જે નિર્માણ કર્યું હોય તે આનંદથી સ્વીકારી શકું એવા સમર્પણ ભાવમાં મને લઈ જા. મારી પીડાઓને વાગોળવામાંથી, મારી જાતની દયા ખાવામાંથી મને બહાર કાઢ. હું મારા દુઃખમાં રાચવા લાગું અને તું પ્રકાશની બહારી ઉઘાડે તે ભણી નજર ન નાખું એવું બને તે પહેલાં મારા હૃદયના સરોવરમાં તારી મધુર શાંતિનું પદ્મ ખીલવ. મારી જાતના બંધનમાંથી મને મુક્ત કર. ઘણીવાર એવું બને કે આપણે એટલા બધા હતાશામાં હોઈએ, નિરાશામાં હોઈએ અને આપણને કંઈ જ સૂઝે નહીં. એવી સ્થિતિ આવી જાય કે આપણે આપણા સ્વજનોને કે આપણા નજીકના લોકોને પણ એ વાત ના કરી શકીએ. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સમયની કમી હોય છે સામેવાળા માણસ પાસે. આપણે તો નિરાતે બધું જ કહેવું હોય છે, પણ માણસની પણ એક સીમા હોય છે સમજવાની. જ્યારે ઈશ્વર એક એવી આસ્થા છે આપણી કે આપણે એની આગળ બધું જ કહી શકીએ છીએ, અને હૃદયથી કરેલી, હૃદયના ઊંડાણપૂર્વક કરેલી જે પ્રાર્થના છે એ ઈશ્વર જરૂરથી સાંભળે છે. જ્યારે પણ એવું લાગે કે હવે કશું જ નથી સૂઝતું, દુઃખ આવી પડ્યું છે, અને ત્યારે આ જે પ્રાર્થના છે એ ખરેખર બોલવાથી એક બળ મળે છે કે કોઈ નહીં તો તું તો છું. ઈશ્વરથી વધારે આપણને કોણ ચાહી શકે? ઈશ્વર જ છે જે આપણને સૌથી વધારે ચાહે છે. ને આપણી જે નિરાશા, હતાશા, દુઃખ છે એ આપણે એને કહીશું તો એ ચોક્કસ સાંભળશે.
જે દુઃખ આવી પડ્યું છે અથવા તો જે હતાશા છે એમાંથી બહાર નીકળવા માટે ઈશ્વર આપણને ચોક્કસ મદદ કરે છે. આપણે છેવટે ઈશ્વરનો જ આધાર લઈએ છીએ અને ઈશ્વર ક્યારેય નિરાશ નથી કરતો. પ્રાર્થના ખરેખર એટલું બધું બળ વધારે છે આપણું કે જેની કોઈ સીમા નથી. જ્યારે પણ એમ લાગે કે હતાશ થઈ ચૂક્યા છે, કશું જ નથી સૂઝતું, ત્યારે સાદા સરળ ભાષામાં કંઈ નહીં તો જે મનમાં છે ઈશ્વર સામે બેસો અને ઠાલવી દો તમારા મનના ભાવો. તમારું મન એટલું હળવું થઈ જશે કે આપોઆપ પછી રસ્તા સૂઝશે. ઘણી વખત એ હતાશા નિરાશાનું બોજ એટલું બધું આપણા હૃદય પર હોય છે કે આપણને આગળ કશું વિચારવાની સૂઝ જ નથી પડતી, કારણ કે મન ખાલી નથી, મન ભરેલું છે અને મનને ખાલી કરવું જરૂરી છે. અને આપણી આસપાસના લોકો આપણા હિતેચ્છુ જ છે, પણ એમની પણ એક સીમા છે આપણને સમજવાની. જ્યારે ઈશ્વર પાસે એ શક્તિ છે જે તમારું મન તો ખાલી થશે જ, પણ સારી રીતે વિચારવાની દ્રષ્ટિ આપશે અને એમ આપણી જે સમસ્યાઓ છે એ દૂર થાય છે. અને પ્રાર્થના કરવાથી ઘણા બધા આપણી અંદર ભાવોનો પણ વિકાસ થાય છે, જેથી કરીને પ્રાર્થના ચોક્કસથી કરવી જોઈએ. પ્રાર્થના એક એવી વસ્તુ છે, ઘણા એમ કહેતા હોય છે ને કે પ્રાર્થનાથી ચમત્કારો થાય છે. સાચી વાત છે, પ્રાર્થનાથી ચમત્કાર થાય છે, કારણ કે પ્રાર્થના કરવાથી તમારું મન નિર્મળ બનતું જાય છે અને તમને આગળ જીવન જીવવામાં આગળના રસ્તાઓ પર જવાની તમને ખબર પડે છે અને એમ ચમત્કાર તમે સર્જતા જાઓ છો. તો આ પ્રાર્થના જ્યારે પણ તમને એમ લાગે કે હતાશ છીએ, નિરાશ થઈ ગયા છે, તો આ પ્રાર્થના ચોક્કસથી એકવાર વાંચી જજો. હું એમ હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો આ પ્રાર્થના તમને ગમી હોય તો લોકો સુધી વધારેમાં વધારે શેર કરજો. ફરીથી મળીશું એક નવી વાર્તા, એક નવી કવિતા, એક નવી દુનિયામાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ જાનકી કે સાથ સાથ.